શ્રી યુકે કોઠારી વિદ્યામંદિર કોઠાસણા ખાતે હોસ્ટેલના વિદ્યાર્થીઓની વાલી મીટિંગ યોજાઈ। સતલાસણા તાલુકાના શ્રી યુકે કોઠારી વિદ્યામંદિર કોઠાસણા ખાતે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થયા બાદ પ્રથમ વખત હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાલી મીટિંગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। એક મહિના બાદ પોતાના સંતાનોને મળવાની તક મળતા વાલીઓ અને બાળકો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। દૂર દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વાલીઓ પોતાના સંતાનોને મળવા માટે ઉમટી પડ્યા હતા। લાંબા વિરહ બાદ થયેલી મુલાકાતે અનેક વાલીઓ અને બાળકો ભાવુક બન્યા હતા। આ કાર્યક્રમનું સુંદર આયોજન આચાર્ય અલકાબેન પટેલ, ઠાકોર નિકુલસિંહ, ચૌહાણ જીતુસિંહ અને રાઠોડ ધવલસિંહ સહિત સમગ્ર શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। શાળામાં હોસ્ટેલના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। વિદ્યાર્થીઓમાં જીવનના મૂલ્યોનો વિકાસ થાય તે માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત વિવિધ રમતો, ટ્યુશન ક્લાસ, પ્રોજેક્ટ વર્ક અને અન્ય સર્જનાત્મક એક્ટિવિટીઝ નિયમિત રીતે યોજવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓના માનસિક, બૌદ્ધિક અને શારીરિક વિકાસનો પ્રોત્સાહન મળી રહે છે। વાલી મીટિંગ પૂર્ણ થયા બાદ શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત રહેલા તમામ વાલીઓનો સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વાલીઓએ પણ શાળાના આયોજન, હોસ્ટેલની સુવિધાઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। તમારું બાળક કયું ગામ આપણું? ડેરી કયું? ડેરી દોતીવાડા। કેટલા સમયથી આપણું બાળક મૂક્યું છે? આવ પહેલી વર્ષ પહેલી વર્ષ। કેવું લાગે છે? સારું કયું બાળક તમારું? રાજુભાઈ એમ અહીંયા ભણતર આમ કેવું લાગે તમને? વ્યવસ્થા કેવી લાગી? સારી લાગી? કેટલા સમય પછી મળવા આવ્યા? આજ મહિના ઉપર થઈ ગયો, હવા મહિનો જેવો। એક મહિનો કઈ રીતે જો આમ કેવું લાગતું હતું? એકદમ રેડી। એમ તમને કેવું લાગતું? ઘેર ફાવતું હતું? સારું, હા છોકરાની યાદ છોકરા ભણાવવા બધે ફાને ફાવે એમ ને? હા એની વ્યવસ્થા સારી છે ને? સારી।